મોટા સમાચાર ગિરનાર પર સિંહના હુમલા રોકવા માટે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય એક્શન પ્લાન થઈ ગયો છે તૈયાર। ગિરનાર પર્વતના સીડી વિસ્તારમાં 25 ટ્રેકર કરાશે તૈનાત। વન્ય પ્રાણીઓ પર હવે ડ્રોનથી રખાશે બાજ નજર। દાતાર વિસ્તારને કાયમી સાયલેન્ટ ઝોન જાહેર કરાશે અને યાત્રિકો માટે નવી માર્ગદર્શિકા અને એસઓપી બનશે। વિગતવાર સમાચાર આપને આપું છું। જૂનાગઢના ગિરનાર પર્વત પરથી અત્યારે તેની સાથે જોડાયેલા મહત્વના સમાચાર। તાજેતરમાં જ ગિરનાર ખાતે સિંહના હુમલામાં એક 11 વર્ષના નિર્દોષ બાળકનું મોત થઈ ગયું। વન વિભાગ અને રાજ્ય સરકાર સફાળે જાગ્યા। માનવ અને વન્યજીવો વચ્ચેના આ સંઘર્ષને કાયમી ધોરણે રોકવા માટે સરકારે એક મોટો એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ગિરનારમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે વનપ્રધાન અર્જુન મોઢવાડિયાએ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી, જેમાં વન્યજીવોના હુમલા અટકાવવા માટેના માસ્ટર પ્લાન પર આખરી મહોર મારવામાં આવી। સરકારના આ નવા એક્શન પ્લાન હેઠળ ગિરનાર પર્વતના સીડીવાળા સમગ્ર રૂટ પર 25 જેટલા સ્પેશિયલ ટ્રેકર્સ નિયુક્ત કરાશે, જે 24 કલાક સુરક્ષા વ્યવસ્થા પર દેખરેખ રાખશે। આ સિવાય ગિરનાર પર્વતના જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં કાયમી ધોરણે વન વિભાગની ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે। ગિરનારમાં સિંહોની ગતિવિધિ કઈ તરફ છે તે જાણવા માટે હવે આધુનિક ટેકનોલોજી એટલે કે ડ્રોનની મદદ લેવાશે। આ નિર્ણય માત્ર દેખરેખ પૂરતો સીમિત નથી। ગિરનાર પર્વત પર યાત્રિકોની સુરક્ષિત અવરજવર માટે વન વિભાગ એક નવી ગાઈડલાઈન એટલે કે માર્ગદર્શિકા જાહેર કરવા પણ જઈ રહ્યું છે। યાત્રિકોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર, વન વિભાગ અને સ્થાનિક જનપ્રતિનિધિઓને સાથે રાખીને એક કડક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર એસઓપી પણ બનાવવામાં આવશે। સાથે જ એક મોટો નિર્ણય લેતા ગિરનારના દાતાર વિસ્તારને કાયમી ધોરણે સાયલેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે, જેથી વન્યજીવોની શાંતિમાં ખલેલ ન પહોંચે અને તેઓ માનવ વસ્તી તરફ ન આવે। ભૂતકાળમાં બનેલી ઘટનાઓ ફરી ક્યારેય ન બને તે માટે સરકાર અને વન વિભાગનો આ એક્શન પ્લાન છે। સરકારના એક્શન પ્લાન પર તમારું શું કહેવું છે, કમેન્ટ કરો।